શિક્ષણની સ્થિતિ કેવી ડામાડોળ છે તેનો એક વિસ્તૃત અહેવાલ અમે આપને જનતાની વાતમાં બતાવ્યો હતો। સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 60 બાળકોના એલસી આપી દેવામાં આવ્યા હતા। આ ઘટના પર ઝી 24 કલાકે બતાવેલા ધારદાર અહેવાલને કારણે શિક્ષણ વિભાગે હરકતમાં આવી ગયું હતું। જુઓ સુરતની શિક્ષણ વ્યવસ્થાનો આ અહેવાલ। ઝી 24 કલાકના અહેવાલ બાદ જાગ્યું તંત્ર। બાળકોના એલસી આપી દેનારા આચાર્ય સસ્પેન્ડ। શિક્ષણની ઘોર ખોદનારા વિજય ઝાંઝુકિયા બરતરફ। ઝી 24 કલાકની મુહિમ લાવી રંગ। તમામ બાળકોને ફરી મળશે એડમિશન। આ એ બાળકી છે જેના સપના મોટા હતા, પણ શિક્ષણનું ધનોત-પનોત કરનારા સુરતની શાળા નંબર 318ના આચાર્ય વિજય ઝાંઝુકિયાએ બાળકીને સ્કૂલમાંથી બરતરફ કરી નાખી હતી, એટલે કે તેનું એલસી આપી દીધું હતું, જેના કારણે બાળકી પોતાના પિતા સાથે શાકભાજી વેચવા માટે મજબૂર બની હતી। પરંતુ ઝી 24 કલાકે બતાવેલા ધારદાર અહેવાલ બાદ શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગ્યું અને ફરી આ બાળકી સ્કૂલના પગથિયા ચડશે અને ભણી ગણીને દેશનું નામ રોશન કરશે। બાળકીને જ્યારે ફરી એડમિશન આપવા માટે બોલાવવામાં આવી તો તેની આંખમાં એક આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો। ઝી 24 કલાકના અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે અને જે બાળકોને એલસી આપી દેવામાં આવી હતી તેવા તમામ બાળકોને હવે સ્કૂલે બોલાવવામાં આવ્યા છે અને ચેરમેનશ્રી અને જે સભ્યો છે તેમના દ્વારા આ તમામ જે બાળકો છે તેનું પુનઃ પ્રવેશ માટે અહીં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો જે બાળક છે તે બાળકના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક 160 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેને પાછલા 6 મહિનામાં એલસી આપી દેવામાં આવી છે। જી સર, આ બાળકોને બોલાવવામાં આવ્યા છે, શું કારણ? આ બાળકોને એના માટે બોલાવવામાં આવ્યા છે કે એ લોકોને જે એલસી આપી દેવામાં આવ્યું છે, પરંતુ એ લોકો ભણવા માટે તત્પર છે, તો શા માટે એ લોકો આ સ્કૂલમાં ભણી ના શકે, એટલે અમે એમને એડમિશન અપાવવામાં આવ્યું છે। દીકરા, એડમિશન મળી ગયું, કેટલી ખુશી? બહુ ખુશી મને થાય, મને મજા આવે, મને આ સ્કૂલમાં ભણવાની મને બહુ ખુશી થાય। મારા ટીચરો મને મળી જાય, મને મારા સર મને મળે, મને મજા આવી જાય। શું બનવા માંગે છે તું? હું શિક્ષક બનવા માંગુ। બીજી તરફ એલસી આપી દેનારા શાળાના આચાર્ય વિજય ઝાંઝુકિયાને સસ્પેન્ડ કરી દેવાયા છે। સાથે સમગ્ર ઘટનાનો રિપોર્ટ શિક્ષણ વિભાગે માંગ્યો છે। સૌથી મોટી બેદરકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિરીક્ષકની સામે આવી છે। 10 દિવસ પહેલા લેખિત ફરિયાદ મળી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। જો નિરીક્ષક ઈચ્છે તો સુઓ મોટો વાપરીને ફરિયાદ દાખલ કરી શકે છે। તો સસ્પેન્ડેડ આચાર્ય વિજય ઝાંઝુકિયાને સુરત ન છોડવાના આદેશ કરાયા છે। સાથે ઘટનાની તપાસ માટે 5 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। આ કમિટીમાં જિલ્લા પંચાયતના 2 સભ્યો, 2 જિલ્લા શિક્ષણ અધિકારી અને 1 ઉપશાસક અધિકારીનો કમિટીમાં સમાવેશ કરાયો છે। ઝી 24 કલાકે જે અહેવાલ બતાવેલો એ અહેવાલમાં જે તમે પગલાં લીધા છે, શું પગલાં લીધા છે? એ આપી દીધું છે, આચાર્યને નોટિસ આપી દીધી છે અને સસ્પેન્ડ કરી દીધી। 3 લોકોને પહેલી આપી દીધી છે નોટિસ। આગળ શું કમિટી બનાવવાની બની ગઈ છે, તપાસ થશે અને એનું એક્શન લેવાશે। ઓકે। ઝી 24 કલાકના અહેવાલ બાદ હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે। જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન એસીની ઠંડી હવા ખાઈ રહ્યા હતા, તેઓ હવે સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા। સાથે અન્ય સભ્યોએ પણ મુલાકાત લઈને તપાસ કરી હતી। કાલે આપણા એજ્યુકેશન મિનિસ્ટર પ્રફુલભાઈ પાનસેરીના ધ્યાન પર આ વસ્તુ આવતા તાત્કાલિક અસરથી એમણે પગલાં લેવડાવ્યા અને શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજા 3 લોકો જે નિરીક્ષક છે યુઆરસી અને સીઆરસીને સોકોઝ નોટિસ આપવામાં આવી છે, કારણ કે એમની પણ આમાં ભૂમિકા હોય છે, કારણ કે બાળકોની સંખ્યા જો એટલી ઘટતી હોય છે તો સીઆરસી યુઆરસીએ પણ ધ્યાન આપવાનું હોય છે। ઝી 24 કલાકનો એક બીજ મંત્ર છે કે અમે સાંભળીએ તમારી વાત। જે 60 બાળકોના સ્કૂલમાં ભણી ગણીને શિક્ષિત બનવાના સપના હતા તેને ચકનાચૂર કરવાનું કામ શાળાના આચાર્યએ કર્યું હતું।
સ્કૂલ 2 પાળીમાં ન ચલાવવી પડે તે માટે આચાર્યએ આ કાંડ કર્યું હતું. જો ઝી 24 કલાકે આ અહેવાલ બતાવ્યો નહોતો તો કદાચ બાળકોને મજૂરી કરવી પડતી. પરંતુ હવે આ અહેવાલ પછી જેના એલસી આપવામાં આવ્યા હતા તે તમામ બાળકોને ફરી એડમિશન આપી દેવામાં આવ્યા છે. તો આખરે ઝી 24 કલાકે એ કામ કર્યું છે જે શિક્ષણ વિભાગ ન કરી શક્યો. આવા જ અનેક કામો અમે આગળ પણ કરતા રહીશું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.